નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે લીલા નાળિયેરના હલવાની રેસીપી શેર કરીશ। ખાવામાં ખૂબ જ પોચો મુલાયમ આ લીલા નાળિયેરનો હલવો હું ગોળમાંથી બનાવીશ। ખાંડમાંથી પણ બનાવી શકાય છે, પણ ગોળથી વધારે હેલ્ધી હલવો બનશે। તો મિત્રો ચાલો શરૂ કરીએ રેસીપી। આ રેસીપીમાં નાળિયેરનો ઉપયોગ કર્યો છે, તો નાળિયેરના બધા ગુણો આપણને મળશે। તે ચામડી અને વાળને સુંદર બનાવે છે, સાથે સાથે તેમાં ગોળ છે જે હિમોગ્લોબિન વધારશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે। તો અહીંયા મેં નાળિયેરના નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે તેને મિક્સી જારમાં નાખી અને ક્રશ કરી લેશું। તો અહીંયા મેં આવા 2 નાળિયેરનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે હવે મિક્સરમાં મેં તેને એકદમ ક્રશ કરી લીધું છે નાળિયેરને। તો અહીંયા આપણે માપ લઈ લઈએ કે આપણે કેટલી વાટકી નાળિયેર લીધું છે, તો એ પ્રમાણે આપણે પછી તેમાં ગોળ નાખીશું। તો અહીંયા મેં 6 વાટકી નાળિયેર લીધું છે। હવે આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં થોડુંક ઘી નાખી દઈશું। ઘી બહુ થોડુંક જ નાખવાનું છે, કારણ કે નાળિયેરમાંથી તેલ પણ છૂટું પડશે। તો હવે આપણે 6 વાટકી જેટલું નાળિયેર જે લીધું હતું તે કઢાઈમાં ઘીમાં નાખી દઈ અને તેને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે શેકી લેવાનું છે। તો હવે 2 થી 3 મિનિટ માટે શેકાઈ જાય પછી આપણે તેમાં નાખીશું 2 વાટકી જેટલો ગોળ। તો અહીંયા મેં વાટકી તે જ લીધી છે જે નાળિયેરની ભરેલી હતી। તો 6 વાટકી નાળિયેરમાં પહેલાં મેં 2 વાટકી જેટલો ગોળ લીધો છે। હવે આપણે ગોળને નાળિયેરની સાથે મિક્સ કરી લઈશું। જ્યારે નાળિયેરને શેકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે, જેથી નાળિયેર છે તે બળે નહીં। અને હવે આપણે ગોળને નાળિયેર સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો ધીમે ધીમે ગોળ છે તે ઓગળશે અને જે નાળિયેર છે તે થોડુંક પોચું થઈ જશે, થોડુંક તે ઢીલું થશે। તો આ રીતે બસ ગોળને નાળિયેર સાથે મિક્સ કરી અને ધીમા તાપે તેને આ રીતે 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે। ધીમે ધીમે ગોળ છે તે તેનું પાણી છોડશે, એટલે જે આ નાળિયેર છે, નાળિયેરનો હલવો છે તે એકદમ ઢીલો થઈ જશે। 4 થી 5 મિનિટ ધીમા તાપે શેકવાથી તે ધીમે ધીમે ફરીથી કઠણ થશે। તો આ રીતે આપણે તેને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે। અહીંયા મેં 2 વાટકી જેટલો ગોળ નાખ્યો છે, તે મને થોડોક ઓછો લાગે છે 6 વાટકી જેટલા નાળિયેરમાં। તો અહીંયા હજુ 1 વાટકી હું ગોળ નાખું છું। તમે સહેજ ઓછો ગોળ પણ નાખી શકો છો। તો બહુ વધારે પડતું મીઠું પસંદ હોય તો 6 વાટકી જેટલા નાળિયેરમાં 3 વાટકી જેટલો ગોળ પરફેક્ટ થશે, પણ થોડુંક ઓછું મીઠાશ પસંદ હોય તો 1/2 વાટકી ગોળ પણ તેમાં ચાલશે। તો હવે આ ગોળને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે નાળિયેરની સાથે। 4 થી 5 મિનિટ જેટલો સમય આપણે નાળિયેરને આ રીતે ધીમા તાપે શેકી લીધું છે। હવે આપણે તેમાં જે હલવો છે તે ફ્લેવરફુલ બને તે માટે એલચીનો ભૂકો નાખીશું। તો તેનાથી સરસ મજાનો સ્વાદ આવશે હલવામાં। તમને જો એલચીનો સ્વાદ પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। આ રીતે ખાંડનો પણ હલવો બનાવી શકાય છે, પણ ગોળ પૌષ્ટિક હોય છે, ખાંડ કરતાં ગોળ વધારે ફાયદો આપે છે। આ માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે। ખૂબ જ સરળ છે આ રેસીપી। તો હવે આપણો હલવો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। તો ડીશને આપણે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લેવાની છે। તો અહીંયા મેં થાળીને પહેલેથી જ ગ્રીસ કરીને રાખી દીધી છે। તો આ રીતે બધા હલવાને આપણે થાળીમાં કાઢી લઈશું। થોડુંક ઠંડુ થાય પછી તમે તેના હલવાને બદલે લાડુ પણ વાળી શકો છો। તો હવે આપણે એક વાટકાની મદદથી તેને પાથરી લઈશું। થોડુંક ઠંડુ થાય પછી આપણે તેમાં કાપા પાડી લઈશું। તો આ રીતે તેની નાની નાની આપણે ઢેફલી બનાવી લઈશું। હવે મેં થોડાક અહીંયા પિસ્તાને તેની ઉપર ગોઠવી દીધા છે। તો આ રીતે આપણો જે લીલા નાળિયેરનો હલવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો। 2 થી 3 કલાક સુધી એને સેટ થવા દેવાનો, જેથી તેની નાની નાની ઢેફલીઓ નીકળી જાય। હું તમને તોડીને બતાવું છું કે હલવો કેટલો સોફ્ટ બન્યો છે।
ખાવામાં એકદમ મજા આવે તેવો અને ખૂબ જ પૌષ્ટિક આ લીલા નાળિયેરનો હલવો તમે જોઈ શકો છો, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું બન્યું છે। આ હલવાને તમે કન્ટેનરમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો। મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।